જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છે મારા વાલા. તો મારા આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે આપણે પાછો કિચનમાં જવાનો સમય થઈ ગયો છે. તો ચાલો ફટાફટ કંઈક નાસ્તો બનાવી નાખીએ. અને વરસાદના કારણે સુરતમાં એકદમ મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. તો કાંદાના ભજીયા બનાવવાના છે. તો ચાલો બધા કાંદાના ભજીયા ખાવા. બોલ જય માતાજી, બોલ જય મહાદેવ. કે તો આજે મારો કાનો છે. મારો કાનો આવી ગયો છે. હાથમાં બિસ્કિટ લઈને ઉભો છે. કાના બધા બિસ્કિટ તો બતાય. એની બિસ્કિટ છે. જો અત્યારે કુકુના ખવડાવી દીધા. એના હતા કુકુના ને હવે એના હતા હાથમાં લઈને ઉભી રહી ગઈ છે. હાલો બધા બિસ્કિટ ખાવા હાલો કે હાલો બિસ્કિટ ખાવા હાલો. કે તો હું દેશમાં જવાની છું. કે તો જો અમારા કાનો દેશમાં જવાનો છે. હો આવી ગયો છે. અને જો આ કુકુને બેઠો બેઠો કુકુને પાર્લે બિસ્કિટ ખવડાવે છે. આપો પાર્લે બિસ્કિટ આપતો ગમે. હા જો કુકુ પાર્લે બિસ્કિટ ખાઈ ગયા અને એમાં કાનો આપે છે. જો હાલો કાના અરે વાત હમણાં થોડી વારમાં પછી કરાવું. આપતો હા એમ આપવાની હોય દીકરા. આપી દો. હજી હાથમાં હોય એટલે આપી દે. આપી દે. હા આવડી ગયો. હજી એક આપી દે. હાથમાં છે બોલો. હાલો તો છે જો આપણે કાંદા લઈ લીધા છે. કાંદા સુધારવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. કાંદાના ભજીયા બનાવવાના છે. તો હાલો બધા કાંદાના ભજીયા ખાવા. આજે વરસાદ આવે છે એટલે ભજીયાનો પ્રોગ્રામ રાખી દીધો છે. મનનું બહુ ઓલું ખાવા મળ્યું. ફટાફટી કે કાંદાના ભજીયા બનાવો. તો કાંદાના ભજીયા બને છે. 2 મિનિટ સરસ આપણે પતલી એકદમ સુકાઈ સીરીઓ કરી નાખી દીશે. હવે આપણે અંદર થોડુંક બેસન નાખી દઈશું. છે તીખાસ માટે છે જેવું લાલ મરચું નાખી દઈશું. અને આ થોડીક એવી છે એટલે અડધો લીંબુનો રસ. લીંબુ એમ તો નાનું એવું છે એટલે આખું નાખી દઈએ. વાંધો નહીં. ખાટા મીઠા મસ્ત થાય કાંદાના ભજીયા. કોરો નાખીને મસ્ત આપણે કરી નાખ્યું છે. અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે. અને અહીંયા બાજુના ગેસે પાસ્તા બાફવા મૂકી દીધા છે. તો આપણે પાસ્તા મેં હવે મસાલો કરી નાખીએ. છોકરાઓને કહે છે મારે પાસ્તા ખાવા. કાના આવે છે ને કાનાને પાસ્તા ભાવે છે. તો કાના હાટું પાસ્તા બનાવું છું ને અમારી હાટું કાંદાના ભજીયા. તો હવે નાસ્તો કરવાની મજા આવશે. હાલો બધાય નાસ્તો કરવા. આમાં તેલ મૂકી દીધું છે ને આમાં પાસ્તા. આ પાસ્તા બફાય છે. હાલો તેલ ગરમ. એક આપણે નાખશું અંદર. જો આગી વઈ જા. તેલ છે બટ આગી વઈ જા માં દીકરો. આગી વઈ જા. તો હાલો જો આપણે આ તળવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. તો તળાય છે પણ આજ મારો કાનો બારમાંથી આગો જાતો નથી. અને આ તો પાસ્તા ખાવાના છે ને થોડીક આગી વઈ જાવ માં દીકરો. તો આ મસ્ત આપણે તળાઈ ગયા છે. તો કલર ચેન્જ થઈ ગયો છે પણ હજી થોડોક કલર ચેન્જ કરી નાખીએ ને તો મસ્ત કડકડા થઈ જાય. ખાવાની મજા આવશે. લઈ તો રમત ઉતરી જાય. અને તો એકદમ મસ્ત કડકડા થઈ ગયા છે. મસ્ત એક ઘાણ તળાઈ ગયો છે. અને જો અવાજ આવતો છે કેવો સરસ તળાણા છે. ટમેટા કેચપ વાળે ખાવાની મજા આવશે. હાલો બધા ખાવા. બીજા થોડાક તળી નાખો. ગયા છે કડકડા સરસ થઈ ગયા છે. તો આ આપણા કાંદાના ભજીયા રેડી છે. તો પાસ્તા બની જાય એટલે નાસ્તો કરવા બેસી જાવું. ગેસ બંધ કરી દીધો. જો કેવા મસ્ત બની ગયા છે. આમાં મારી દીકરીને બેને ખાવાના છે. તો એક ડીશ તો બહુ થઈ ગયા. હાલો બધા ખાવા. તમે કોઈ આવતા નથી. હાલો બધા પાસ્તા ખાવા. કેમ હાલો બધા પાસ્તા ખાવા. ચાલો જો અમે ભજીયા ખાવા બેસી ગયા છીએ. તો આ છે અમારો આજનો નાસ્તો. તો હાલો બધા નાસ્તો કરવા. બસ આજ માટે એટલું હતું. જય માતાજી, જય મહાદેવ. બાય. કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવા કામ સાથે નવી આઈટમ સાથે. બાય. લાઈક શેર બાય.